આંખે પાટા બાંધેલ એ ટીચર અને કલેક્ટર શ્રીની ખૂબ જ હૃદયસ્પર્શી આ વાત આપણી સમક્ષ હું રજૂ કરું છું. આશા રાખું છું તમને ગમશે. એક શાળામાં એક દિવસ શાળા શરૂ થઈ એટલે એક વેપારી શાળામાં આવે છે અને કહે છે કે મારે બાળકોને ભેટ આપવી છે. ત્યારે શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે હા, કંઈ વાંધો નહીં, ક્યારે આપવી છે? કહ્યું કે બાળકોની સંખ્યા જણાવો એટલે હું કાલે વસ્તુઓ લઈને આવીશ. પ્રિન્સિપાલે બાળકોનું ટોટલ સંખ્યા લખાવી દીધી અને એ પ્રમાણે બીજા દિવસે વેપારી શાળામાં આવે છે અને બાળકોને ભેટ આપે છે. એ સમયે વેપારીએ મોંઘી ઘડિયાળ પહેરી હતી હાથમાં, અને જે વર્ગમાં વેપારી બેઠા હતા ત્યારથી એ ઘડિયાળ વેપારીની હાથમાં દેખાતી નથી. એ દિવસે આગલા દિવસે જાહેરાત કરી હોવાથી કે આવતીકાલે બધા જ બાળકોને ભેટ આપવાની છે, એટલે જે બાળકો શાળામાં અભ્યાસ નહોતા કરતા એવા બાળકો પણ એ દિવસે શાળાએ આવ્યા હતા. એવામાં વેપારી અને આ ઘડિયાળ હાથમાંથી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી અને મળતી ન હતી. ત્યારે વેપારીએ આ બાબતે શિક્ષકોને વાત કરી એટલે બધા શિક્ષકોએ પોતપોતાના વર્ગમાં તપાસ કરવાનું શરૂ કર્યું. એમાં કરશનદાસ નામના શિક્ષક કે જેમની આગવી ઓળખ હતી, કે જેમના વિચારોથી લોકો પ્રભાવિત થતા હતા, એ જ વર્ગમાં અભ્યાસ નહોતા કરતા એવા બાળકો બેઠા હતા ભેટ મળવાની આશાએ. ત્યારે કરશનદાસે શરૂઆતમાં કહ્યું કે આપણી શાળામાં જેમને ભેટ આપી છે એવા વેપારીની ઘડિયાળ ખોવાઈ ગઈ છે. કોઈને ભૂલથી લઈ લીધી હોય તો આપી દો, અથવા કોઈને મળી હોય તો આપી દો. ત્યારે વર્ગમાંથી કોઈ આગળ આવતું નથી એટલે એ સમયે કરશનદાસે એક યુક્તિ કરી. બધા જ બાળકોના આંખે પાટા બાંધી દીધા અને લાઈનમાં બધાને ઊભા કરી દીધા. હવે કરશનદાસ બધા જ બાળકોને તપાસ્યા. એમાંથી એક બાળકના ખિસ્સામાંથી આ ઘડિયાળ મળે છે અને કરશનદાસ લઈને પેલા વેપારીને આપી દે છે અને કહે છે કે તમારી આ ઘડિયાળ ટેબલ ઉપર જ પડી હતી. સમય આગળ વધતો જાય છે. એમની શાળાનું એ વિદ્યાર્થી કે જેને ભૂલવશ આ ઘડિયાળ લીધી હતી તે બાળક મોટો થઈ અને કલેક્ટર સાહેબ બની જાય છે. આજે ઘડિયાળવાળો જે પ્રસંગ હતો ત્યાં કલેક્ટર સાહેબને ખૂબ જ સારી રીતે યાદ હતો. એટલે જ્યારે તેઓ કલેક્ટર બન્યા એના થોડા દિવસ પછી એ સ્કૂલના રસ્તા પરથી પસાર થવાનું થયું. અચાનક જ એ ઘડિયાળવાળો પ્રસંગ કલેક્ટર સાહેબને યાદ આવી જાય છે. એટલે એમને નક્કી કરી લીધું કે કાલે હું આ સ્કૂલમાં આવીશ અને મારા જે શિક્ષક છે કરશનદાસ એમને હું મળીશ. બીજા દિવસે કલેક્ટર સાહેબ પોતાની ઓફિસમાંથી સીધા જ જે શાળામાં પોતે અભ્યાસ કરતા હતા અને જ્યાં એમના શિક્ષક તરીકે કરશનદાસ અભ્યાસ કરાવતા હતા ત્યાં શાળાના ગેટ આગળ જઈ અને ગાડી ઊભી રાખે છે. શાળાના ગેટ જોડે ગાડી જોઈને કરશનદાસને થયું કે કોઈ મોટા અધિકારી શ્રીને ગાડી આવી લાગે છે. આટલું જોઈને પાછા એ બાળકોને ભણાવવા લાગે છે. કરશનદાસ હવે તો નિવૃત્તિના આરા ઉપર જ હતા. ગાડીમાંથી અધિકારી શ્રી ઉતરી અને સીધી પ્રિન્સિપાલની ઓફિસે જાય છે અને પ્રિન્સિપાલને કરશનદાસ વિશે પૂછે છે અને કહે છે કે તેઓ કયા વર્ગમાં અભ્યાસ કરાવી રહ્યા છે, મારે એમને મળવું છે. ત્યારે કલેક્ટર સાહેબ સીધા કરશનદાસના વર્ગમાં જાય છે અને સીધા જ સાહેબના પગમાં પડી જાય છે અને નમન કરે છે. કરશનદાસ કલેક્ટર શ્રીને ઊભા કરે છે અને કહે છે કે તમારે મને પગે લાગવાનું ના હોય. ત્યારે એ કલેક્ટર શ્રી બનેલ છોકરો સાહેબને કહે છે કે સાહેબ, તમે મને ના ઓળખ્યો ને? પહેલા વેપારી ભેટ આપવા આવ્યા હતા અને મેં એમની ઘડિયાળ લઈ લીધી હતી અને તમે બધા બાળકોના આંખે પાટા બંધાવી દીધા હતા. હું એ જ છોકરો છું. ત્યારે કરશનદાસે કહ્યું કે બેટા, ઘડિયાળવાળો પ્રસંગ મને યાદ છે, પણ એ ઘડિયાળ લેનાર બાળક તું છે એવી મને નથી ખબર. કારણ કે બધા બાળકોના આંખે મેં પાટા બાંધ્યા હતા, પણ સાથે સાથે મેં મારી આંખો પર પણ પાટા બાંધી દીધા હતા કે જેથી કરીને કોઈ બાળકે ઘડિયાળ લીધી હોય તો એ બાળકનું સ્થાન મારા મનમાંથી ઉતરી ના જાય, મારા જીવનમાંથી ઉતરી ના જાય. ત્યારે કલેક્ટર શ્રી પહેલાં કરતાં પણ ખૂબ જ વધારે ભાવુક થઈ ગયા અને કહ્યું કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. મારી જીવનની પ્રગતિ થઈ હોય તો એ આપ સાહેબશ્રીના આશીર્વાદથી થઈ છે.
એ ઘડિયાળવાળા પ્રસંગ વખતે તમે જે સારા વાક્યો બધા વિદ્યાર્થીઓને કહ્યા હતા એ આજ દિન સુધી મારા જીવનમાં હું એને ઉતારતો આવ્યો છું. હું તમને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. સાહેબ, તમારું નિવૃત્તિ પછીનું જીવન ખૂબ જ સારું જાય એવી કાયમ માટે ભગવાનને પ્રાર્થના કરીશ. આટલું કહી અને કલેક્ટરશ્રી ત્યાંથી જતા રહે છે અને નિવૃત્તિ પછી કલેક્ટરશ્રી એમના ઓફિસે કરશનદાસને બોલાવી અને એમનું ત્યાં પણ સન્માન કર્યું હતું. મિત્રો, આજે કરશનદાસને જે સન્માન મળ્યું ને એ એમના જીવનના વિચારોનું હતું. કરશનદાસ માટે તો સૌથી વધારે જો કોઈ રાજી થાય એવો પ્રસંગ હોય તો એ જે બાળક છે જે કલેક્ટર બની ગયો એમને જોઈને કરશનદાસ એ વખતે ખૂબ જ રાજી થયા હશે કે મારી નીચે અભ્યાસ કરેલો બાળક આજે એક મોટા ઓફિસર તરીકે નિમણૂક મેળવી લીધી છે. મિત્રો, વાર્તા પરથી એટલું સમજવા મળે છે કે સમાજમાં કરશનદાસ જેવા શિક્ષકો કે જેઓ અંતરથી વિચારે છે, નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે અને આવા જ વિચારોને લીધે મિત્રો કોઈ વિદ્યાર્થીના જીવનને પ્રગતિ તરફ આગળ તરફ લઈ જાય છે. જીવનનો કોઈ એક નાનો પ્રસંગ પણ વ્યક્તિના જીવનને બદલવા માટે પૂરતો છે. કોઈ પણ બાળકને યોગ્ય રસ્તો બતાવવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો એના જીવનમાં પણ આમૂલ પરિવર્તન લાવી શકાય છે. મિત્રો, આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.